જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ કથાનો આજે 30મો દિવસ એટલે અધ્યાય 30મો પુરુષોત્તમ મહાત્મય તથા ફળ અને પુરુષોત્તમ માસની કથા પરસેવાના પૈસાની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. પુરુષોત્તમ માસ કે અધિક માસ જે હવે પછી 3 વર્ષે આવશે. આ એવો મહિનો છે જે સૂર્ય અને ચંદ્રના પંચાંગ વચ્ચેના અંતરને મિટાવે છે અને જીવને શિવ તથા નારાયણ તરફ વાળે છે. આથી જ આ માસને અધિક માસ કહેવામાં આવે છે. આ માસ ઉપર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે. તેથી આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ અધિકમાં અધિક પુણ્ય આપનારા છે. જે ફળ સતયુગમાં હજારો વર્ષના તપથી, ત્રેતાયુગમાં મોટા યજ્ઞો કરવાથી અને દ્વાપર યુગમાં ભગવાનની વિધિવત પૂજા કરવાથી મળતું હતું, તે આ માસના સેવનથી કળયુગમાં પ્રાપ્ત થાય છે. કળયુગમાં ફક્ત ભગવાનના શ્રીહરિના, ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્મરણ કરવાથી, સંકીર્તન કરવાથી કળયુગમાં મુક્તિનો માર્ગ મળે છે. માત્ર ગોવિંદ, માધવ કે નારાયણના ઉચ્ચારણથી પણ જીવ માત્ર તરી જાય છે, તેનો ઉદ્ધાર થઈ જાય છે. ભવોભવના ફેરામાંથી મુક્તિ મળે છે, ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના સમીપ રહી, તેમના શરણમાં રહી અને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીએ પુરુષોત્તમ માસના 30મા દિવસે અધ્યાય 30મો પુરુષોત્તમ મહાત્મય તથા તેનું ફળ. સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિ મુનિઓ, નારદજીએ પૂછ્યું, બધા દાનોમાં શ્રેષ્ઠ કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું. પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નોનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી તેને નાળાછડી વીંટીને દાન આપવું જોઈએ. એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ પણ આપી શકાય. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી અને પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ ને તપ તથા કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે, તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પીતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટી મેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. તેને સુખ શાંતિ સાંપડે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમન, સદ્યુમન, યૌનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સોનકાદિ આદિ મુનિઓએ કહ્યું, હે સૂત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા કહી સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથના કિનારે ચાલવા માંડ્યું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મય ફળનો 30મો અધ્યાય, છેલ્લો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા પરસેવાના પૈસાની કથા સાંભળીશું. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠાગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી મહેલે પાછા આવતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ના લે તે દેખાવે દરિદ્ર જણાવતો હતો. એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડી દે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. આથી રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, છેલ્લા દિવસે હું તેને રાજી કરી દઈશ. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોના મોહર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને 5 સોના મોહર આપી. આથી બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો, હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? ત્યારે રાજા કહે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું. ત્યારે બ્રાહ્મણ કહે, જાણીએ અજાણીએ અનીતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય તો મારે આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. ત્યારે રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે? ત્યારે બ્રાહ્મણે પ્રેમથી કહ્યું, હે રાજન, દક્ષિણા લેવાનો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ છું. પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈ લઈશ. આ સાંભળી રાજા બોલ્યો, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો. હું મારા પરસેવાની કમાણી તમને આપીશ. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેર ગયો. બ્રાહ્મણીને એમ કે બ્રાહ્મણ આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલા જોઈ તે બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું, રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા તેના રાજમહેલે બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ. તેનો બધો ગુસ્સો ઉતરી ગયો. તેને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે, એટલે પોતાનું દારિદ્ર્ય ટળી જશે. સાંજ થવા આવી એટલે રાજા તો ચિંતામાં પડ્યો, કેમ કે પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અઘરું થતાં રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું નહીં, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઢે પહોંચ્યો. લુહાર દાંતરડા ઘડી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીંકતો. ચંદ્રસેને તેની પાસે જઈ અને કહ્યું, હું મજૂર છું, મને કંઈક કામ આપશો? તમે જે કહેશો તે કરીશ. ત્યારે લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર પછી ગરમ લોટા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડ માંડ કલાક પૂરો થતાં તો તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો ન હતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોમાં હથોડો પકડવાની પણ તાકાત ના રહી. એ તો ત્યાંને ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો.
ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો, હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય તે આપો. જે આપશો તે રાજી ખુશીથી લઈ અને ચાલ્યો જઈશ. ત્યારે લુહારે ગજવામાંથી એક ઢબૂડી કાઢી અને તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડીને ચાલતી પકડી. આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો સહેલો નથી. તે ઢબૂડી લઈને મહેલે આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખ્યા. હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી અને સૂઈ ગયો. પ્રાતઃકાળે રાજાએ ઉઠી સ્નાન કરી પૂજા પાઠ કરી મહેલની અગાશીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં તો બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબૂડી કાઢી અને બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે તો પ્રેમથી દક્ષિણાનો સ્વીકાર કરી લીધો અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારે ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપી અને બ્રાહ્મણ તો ઘેર ગયો. ઘેર જઈ અને જોડીમાંથી ઢબૂડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને આ ઢબૂડી જોઈને એવો ગુસ્સો આવ્યો કે તેણે ઢબૂનો બહાર ઘા કરી અને બ્રાહ્મણને ભાંડવા લાગી. બ્રાહ્મણ તો ઢબુ શોધવા માંડ્યો, પણ ઢબુ ક્યાંય હાથમાં ન આવ્યો. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો, હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામું ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલા ઢબુ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ અને બ્રાહ્મણી નવાઈ પામી, કેમ કે આ સામાન્ય દાણા ન હતા, પણ સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી જઈ અને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ અને દિગ્મૂઢ થઈ ગયો, કેમ કે ખરેખર દાણા મોતીના જ હતા. ત્યારે બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો ચમત્કાર જ છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી. તેમાંથી 25 મોતી નીકળતા. તેઓ બજારમાં વેચી રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્ત્વ સમજાવવા લાગ્યું. બ્રાહ્મણના પાડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈને વિસ્મય પામ્યા. તેમને આમાં કંઈક ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેના ઉપર શીંગો થાય છે. આ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાળ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા થયા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ નહોતું. આ વાત તો ઉડતી ઉડતી પ્રધાનના કાને આવી. આ વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ લેવા માટે એક દિવસ 2-3 સિપાઈઓ લઈને બ્રાહ્મણના ઘેર ગયો અને કહેવા લાગ્યો, હે ભૂદેવ, આ છોડ તમે રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાને છોડ લઈ જવા દો. બ્રાહ્મણ કંઈ બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાનો ઢબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન ખંધુ હસતા બોલ્યો, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ. જો ઢબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ અને બ્રાહ્મણી લાચાર બની આ બધું જોઈ રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન તો ખોદાતી જતી હતી, પણ તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદી ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું ન હતું.
આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય નથી કર્યું. રાજા તો તાબડતોડ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યો. તમને આવું કરવા કોણે કહ્યું હતું? ચાલાકી વાપરીને પ્રધાને કહ્યું, મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં પણ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ? રાજન, આ પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માંગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માફી માંગી. રાજાને આ જોઈ અને પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી દીધી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, ભક્તિ કરનાર, કથા વાંચનાર, સાંભળનાર, દાન પુણ્ય કરનાર, સ્નાન કરનાર, પુરુષોત્તમ માંસનું સેવન કરનાર, કાંઠા ગોરમાને પૂજનાર તથા તમારા દર્શન કરનાર, તમને સ્મરણ કરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.